દર્શક મિત્રો જે સવાલ પૂછી રહ્યા છે, પવન પટેલનો સવાલ આવી રહ્યો છે. પવનજી, IEX માટે 3 મહિનાનો વ્યૂ છે તેમનો, અને એન્ટ્રી લેવાય ટાર્ગેટ શું રાખવા જોઈએ પૂછી રહ્યા છે. ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે. IEXમાં એક આપણે જોઈ રહ્યા છે પોઝિટિવિટી આજના દિવસે બનતી દેખાઈ રહી છે. 0.5% વધુની તેજી જે રીતે કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે. ફ્રેશ એન્ટ્રી માટે 3 મહિનાનો વ્યૂ છે, શું સલાહ રહેશે? જી, તો IEX માં થોડુંક નેગેટિવિટી તો છે, પણ રિસ્ક રિવોર્ડ અહીંથી થોડુંક ફેવરેબલ દેખાઈ રહ્યું છે. સો અપ્રોક્સિમેટલી 160 રૂપીઝના સ્ટોપ લોસથી સ્ટોકમાં પોઝિશન લઈ શકે છે, પણ એક વખત 160ના લેવલ બ્રીચ થાય તો ઓબ્વિયસલી એક્ઝિટ થઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાયો છે. IEX માટે એક એન્ટ્રી લેવાની સલાહ જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. ફોકસ રાખવાનું રહેશે. બીજું એક